નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી આઈ વેલકમ ઇન ધ જુનિયર સાયન્સ કોલેજ મોડાસા. મિત્રો ફરીથી આજે આપણે આપણા ટોપિક ઉપર જઈએ મિત્રો, ઇનડાયરેક્ટ નેરેશન. અગાઉ આપણે મિત્રો 4 થી 5 ટોપિક વિશે ચર્ચા કરી હતી. 4 થી 5 ડાયલોગનું આપણે ઇનડાયરેક્ટ નેરેશનમાં રૂપાંતર કર્યું હતું. આજે આપણે ફરીથી મિત્રો 2 ડાયલોગને ઇનડાયરેક્ટ નેરેશનમાં રૂપાંતર કરીશું. મિત્રો જોઈએ આપણે ઇનડાયરેક્ટ નેરેશન. પહેલા તો ટેન્સ શરૂઆતમાં આપણે કયા કયા પોઈન્ટ ધ્યાનમાં રાખવા. તો મિત્રો વાક્ય કયું છે, કયો ટેન્સ વપરાયો છે અને કોની વચ્ચે મિત્રો કન્વર્સેશન છે. પહેલો ડાયલોગ છે મિત્રો, વોટ અ ફાઇન ડ્રેસ યુ આર વિયરિંગ, ડીડ યુ બાય ઇટ ફ્રોમ હિયર, ભરત આસ્ક્ડ નીતા. નીતા અને ભરત બંનેનો કન્વર્સેશન છે. તો આપણે શરૂ કરીએ મિત્રો. ભરત, પેલું વાક્ય કેવું છે? વોટ અ ફાઇન ડ્રેસ યુ આર વિયરિંગ. ઉદ્ગાર વાક્ય છે. તો ભરત exclaimed with praise અથવા appreciation to નીતા અને ધેટ. આટલા સુધી પહેલા તો પૂરું થયું. પછી વાક્ય મિત્રો, વોટ અ ફાઇન ડ્રેસ યુ આર વિયરિંગ. વોટ અ ફાઇન ડ્રેસ યુ આર વિયરિંગ. તો એનું શું થશે? યુ, પહેલા યુ આવશે ને, તો યુ આર વિયરિંગ અ ફાઇન ડ્રેસ એમ બને વાક્ય. તો યુ નો ફેરફાર નીતા પ્રમાણે. તો સી આર નો સી વોઝ wearing what a fine dress. તો ઉદ્ગાર સૂચક શબ્દ મૂકવો પડશે ને, નો વધારાનો. તો she was wearing really a fine dress. આ રીતે મિત્રો પહેલું વાક્ય. and did you buy it from here? તો and he asked if did you, પ્રશ્નાર્થ છે પણ ws થી શરૂ થતું નથી. તો and he asked if, asked her મૂકો તો પણ ચાલે. and he asked her if she had, કયો ટેન્સ છે મિત્રો? સાદો ભૂતકાળ, તો પૂર્ણ ભૂતકાળ. તો if she had, by નો bought, if she had bought it from there. આટલા મુખ્ય વાક્ય પૂરા. પહેલું વાક્ય આટલા પૂરું. બીજું વાક્ય છે નો, એટલે કે નીતા જવાબ આવે છે મેં અહીંયાથી ખરીદ્યું નથી. ક્યાંથી ખરીદ્યું છે? સુરતથી. તો ઉપરના વાક્ય નીતા નેગેટિવલી જવાબ આપે છે. તો ઉપરના વાક્યમાં રિપીટ કરીને સુરત કે એને અહીંયાથી નથી ખરીદ્યું પણ સુરતથી ખરીદ્યું. જોઈએ મિત્રો વાક્ય કઈ રીતે બને છે. તો નીતા replied him, અથવા નીતા replied him negatively that she had not bought it from there, but no, મેં અહીંયાથી નથી ખરીદ્યું. એ વાક્ય મૂકવું પડે. she had not bought it from there, but bought it from સુરત. થઈ ગયું મિત્રો? વાક્ય પૂરું થયું. ત્રીજું વાક્ય નેગેટિવલી જવાબ આપે છે મિત્રો. નો, હકાર નકારાત્મક પ્રશ્નાર્થમાં આ બધા શબ્દો મૂકો તો વધારે તમારી ઇમ્પ્રેશન
હાઉ મચ ડીડ યુ પે? તો પહેલા તો પ્રશ્ન પૂછ્યો છે ભરતે, ભરત ફરીથી પ્રશ્ન પૂછે છે, તો અગેન શબ્દ ભરત again asked her how much she had, અહીંયા પણ સાદો ભૂતકાળ છે, તો how much she had paid for it. How much she had paid for it. આટલા મિત્રો તો only 1000 રૂપીસ. તો નીચે જવાબ છે કે મેં આ ડ્રેસની કિંમત ચૂકવી છે. કેટલી? તો મેં આ ડ્રેસની ફક્ત 1000 રૂપીસ ચૂકવી છે. તો નીતા replied him that she had paid, she had paid only 1000. तो she had paid આ વાક્ય લેવું પડશે. she had paid, તો she had paid only 1000 rupees for each. આ રીતના મિત્ર ઇનડાયરેક્ટ નેરેશન આનું બનશે. પોતાની રીતે ફેરફાર કરવાના છે. આપણે આવડતું હોય તો નહીતર રૂલ્સ. નથિંગ ડિફિકલ્ટ. આ એટલું અઘરું નથી. સમજીને વાક્ય બનાવે. પહેલું વાક્ય ઉદ્ગાર છે, બીજામાં નો એટલે નેગેટિવલી, પાછળ જવાબ આપે છે, પ્રશ્નાર્થ વાક્ય છે, અને આ પ્રશ્નાર્થનો આ જવાબ આપે છે. તો એ માત્ર મિત્રો આપણે ઇનડાયરેક્ટલી કોઈને વાત કરીએ ના એને આ ડ્રેસની કિંમત આટલી ચૂકવી છે. ચલો બીજો ડાયલોગ પછી મિત્રો લેટ્સ વિઝિટ ધ શાલીમાર ગાર્ડન સમર વેકેશન. મહેક અને હર બ્રધર દિલીપ વચ્ચેનું કન્વર્સેશન છે. પહેલું વાક્ય દરખાસ્ત સૂચવતું છે, બીજું વાક્ય પ્રશ્નાર્થ છે, ત્રીજું વાક્ય પણ પ્રશ્નાર્થ છે, ચોથું વાક્ય જવાબ. જોઈએ મિત્રો. કોણ બોલે છે મિત્રો? મહેક. મહેક પેલું વાક્ય કેવું છે? લેટ્સ વિઝિટ ધ શાલીમાર ગાર્ડન ડ્યુરિંગ સમર વેકેશન. તો મહેક બે શબ્દો મુકાઈ, સજેસ્ટેડ અથવા પ્રપોઝડ. તો મહેક suggested to her brother Dilip, સંયોજક તરીકે that let us know they should. જોજો મિત્રો, let us know શું થઈ જશે? they should. સંયોજક કયો લાગશે આમાં? that. તો મહેક suggested to her brother Dilip that they should visit the Shalimar garden during summer વેકેશન. હવે મિત્રો પહેલું વાક્ય બોલો. ઉદ્ધાર વાક્યમાં તો લેટેસ્ટમાં ફેરફાર થાય, બાકી એઝ ઇટ ઇઝ વાક્ય. What an excellent idea. We shall go there to see various tourist spot around it. સ્થળો પર ગયા. What an excellent idea. તો કેવો સુંદર વિચાર. નવાઈની વાત પણ છે અને કદરની પણ વાત છે. તો કોણ બોલશે? દિલીપ. દરેક નામ લે. દિલીપ exclaimed with
wonder અથવા praise to her that what an excellent idea. So that it was really an excellent idea. Thank you મિત્રો. What an excellent. તો it was really શબ્દ વધારાનો મૂક્યો, really an excellent idea. And he added that, Vinu, they would go to see they would go there to see various touring spot around it. What an accident. ઉદ્ગારસૂચક વાક્ય હતું અને પછી પાછું બોલ્યું કે we shall go there to see various touring spot around it. એના વિચારનો એને એક્સેપ્ટ કર્યો એનો વિચાર અને કીધું કે આપણે ત્યાં જઈશું, આજુબાજુના સ્થળો જોઈશું. તો and he added that they would go there to see various. નીતા પ્રશ્ન પૂછે છે કે how shall we go there? કોણ છે નીતાને? અહીંયા મહેક છે. મહેક asked him if how છે ને, તો મહેક asked him how they would go there by bus or by train અથવા by car છે ને, by bus or by car. It depends on parents' choice. How shall we go there? કોણ પૂછે છે? how shall we, તો કોણ પૂછતું? તો અહીંયા પ્રશ્ન કોને પૂછ્યો? મહેકે. તો અહીંયા ભરત જવાબ આપે છે it depends our parents choice. તો ભરત અથવા he replied her that it depend નું શું થઈ જશે મિત્રો? Dependent. It depended their parents. આ રીતના મિત્રો ઇનડાયરેક્ટ નરેશન. પહેલું વાક્ય કોણ બોલ્યું હતું? મહેક. બીજું વાક્ય what an excellent idea, we shall go there. તો કોણ બોલે છે મિત્રો? આ દિલીપ. પહેલું વાક્ય મહેક બોલ્યું. બીજું વાક્ય દિલીપ બોલ્યો. ત્રીજું વાક્ય how shall we go there by, તો મહેક બોલી અને અહીંયા દિલીપ જવાબ આપે છે. તો પહેલું જોઈ લઈએ આપણે. મહેક suggested to her brother Dilip that they should visit the Shalimar Garden during vacation. Dilip exclaimed with wonder to praise her, એટલે કે મહેકને જવાબ આપ્યો that
that it was really an excellent idea, and he added that they would go there to see various touring spot around it. So Mahek asked him, ચેલું વાક્ય, how shall we go? Asked him, છે ને? Mahek asked him how they would go there, by bus or by car. So he replied, like a believe that it depends upon. ક્લિયર મિત્રો? આશા રાખું છું કે આપણે આ ડાયલોગની ઇનડાયરેક્ટ નેરેશનમાં ખૂબ જ ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.